પ્રણામ આચાર્યજી. ઘણું બધું વિચારીને આવ્યો હતો કે તમને આ કહીશ, તમને તે કહીશ, પણ હું અત્યારે બધું જ ભૂલી ચૂક્યો છું. તમારા માટે એક ગિફ્ટ લાવ્યો છું. એક નાની ગિફ્ટ છે જે હું તમારી જ પ્રેરણાથી ફિલોસોફી વાંચી રહ્યો છું. એમ તો હું એરોસ્પેસનો વિદ્યાર્થી છું અને હમણાં સેટેલાઇટ એન્જિનિયર છું. હું તમને આ ભેટ કરવા માંગુ છું. મેં તમારા માટે એક નાની નોંધ લખી છે અને આચાર્યજી હું ભણાવું છું લોકોને. તો જે પણ હું જીવન પણ બદલી શક્યો છું. થોડું ઘણું તો બધું તમારા કારણે છે. બધું તમારા જ કારણે છે. એક વાત પૂછવા માંગુ છું. પોતાની મહેનતથી મળેલી કેટલીક અચીવમેન્ટ છે અને ત્યાર પછી અહંકાર થઈ રહ્યો છે, તો તેનાથી કેવી રીતે બચીએ? તમે મહેનત કરી કોઈ એવી વસ્તુ માટેને કે જે તમને વધારે સારા બનાવશે. તો જો મહેનત સાર્થક છે તો અહંકાર ઓછો થઈ જશે ને, અને તમે મહેનત કરીને કંઈક એવું મેળવ્યું જે અહંકારને પોષણ આપી રહ્યું છે, તો મહેનત તો વ્યર્થ થઈ ગઈ પછી, નહીં? જી આચાર્યજી. તમે મહેનત કરી, કંઈક મેળવ્યું, અચીવમેન્ટ, અને જે મેળવ્યું તે એ જ સ્તરનું છે જ્યાં અહંકાર છે. તો અહંકાર તેને ખાઈ ગયો. તો આ તો મહેનત ગરબડ થઈ ગઈ ને, મહેનત બેકાર જ ગઈ. મહેનતનો ઉદ્દેશ શું હોય છે? વર્કનો ઉદ્દેશ શું હોય છે? ફ્રીડમ. હે ને? અહંકારને વધારે સારો બનાવવો, ઉપર ઉઠાવવો, મુક્ત કરવો, બોજા રહિત કરવો. ફ્રીડમ. જો એકચ્યુઅલ વર્ક થયું છે તો તે ઈગોને કાપશે. એકચ્યુઅલ વર્ક જ્યારે પણ થશે તે ઈગોને કાપશે. ધન્યવાદ આચાર્યજી. પ્રણામ.